જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આ પદમાં અત્યારે આપણે જે વાત કરી ને તો પહેલું આ અમી દગો છે એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અમી છું ને એમાં હજી થોડું મને પ્રકાશ આપો કે એમાં હજી આગળ કેવી રીતે એક્ઝેક્ટનેસ આ પેલી આજ્ઞા થોડીક વધારે મને ફોકસમાં લાવી શકું એવું. એટલે રિલેટિવ એટલે શું કહ્યું દાદા કે જે ખરેખર નથી એ. હા કે અત્યારે અનંત અવતારથી આપણે શું માન્યું હતું કે હું આજે દેખાય છે હું જ છું એમ. રાઈટ. જે નામ હતો એ નામની માન્યતા પ્રમાણે ચાલ્યા કરે અનંત અવતારથી. હા એ માન્યતા ટકી ખરી? એ નામે ટકાય ખરા? ના. ગયા અવતારના હસબન્ડ ને છોકરાઓને બધાને સગાવાળા ડરતા છોડીને આવ્યા હતા, કોઈને યાદ કરીએ છે? ના. એ કોઈ યાદ કરે છે આપણને? ટપાલ આવે છે કોઈ? ના. ફોન બોલતા આવતો હશે, મોબાઈલ થઈ ગયો મોબાઈલ પર જ કરે, વોટ્સએપ આવતો દગો ના કહેવાય? કોઈ યાદ ના કરે દગો ના દગો કહેવાય. કરેક્ટ. આપણે શું કે આપણે દગો જ કરવો છે ત્યાં બીજું શું કરવું છે? આપણે કોઈને યાદ કરતા. બરાબર. હા. જૂનો દગો કરી રહ્યા અને નવો દગો ચાલુ કરીએ એટલો જ ફેર બસ. દગો કરવાનો ધંધો ચાલુ રહ્યો તો સમજાતું જ નતું ને. એટલે ખરેખર શું થાય કે અહીંયા ખાલી રોલ ભજવવાનો છે અમીબેનનો. પણ ત્યાં અમીબેન જ છું એ રીતે વર્તવાની છૂટ છે ખરી? ના. રોલ ભજવનાર અમીબેન થઈ જાય? નહીં. ત્યાં હાજર રહે કે ના રહે કે ભાઈ આ તો રોલ કરું ત્યાં સુધી અમીબેન છું એમ, પણ ખરેખર તો હું આ છું જ નહીં એમ. છું જ નહીં. બરાબર. ત્યાં સ્ટેજ ઉપર ગમે તેટલા નાટક થતા હોય, હસી ખુશી થતી હોય કે સુખના પ્રસંગો આવતા હોય, એની કેટલી અસરો થાય તમને? ના થાય. તો સ્ટેજ પર ડ્રામેટિક બતાવો એટલું છે. હા એટલું. અંદર પેટનું પાણી હલે ખરું? ના હાલે. $5 બિલિયન તમને લોટરીના લાગી ગયા ડ્રામામાં, તો ઘરે આવે ને $5 બિલિયન? ના. ના આવે. એનો આનંદ તો લોટરી લાગે એનો આનંદ તો જોડો આવે ને. એ ના આવે. ના આવે. તો ત્યાં કેટલી સમજણ બાકી છે? કેટલી સમજણ? ડ્રામામાં હતું એવું. અહીંયા દાદાભાઈ શું કહ્યું? ધ વર્લ્ડ ઇઝ એ ડ્રામા ઇટસેલ્ફ. વર્લ્ડ ઇઝ અ ડ્રામા. હા. અહીંયા રોલ તરીકે થાય છે. રોલ તરીકે થતો હોય તો ત્યાં આગળ કોઈ વાદા વચકા આવે નહીં, કોઈ તો ઓડિટ આવે નહીં ત્યાં. રોલ પરફેક્ટ જ થતો હોય ત્યાં તો કેટલું સહેલું થઈ જાય. બહુ સહેલું. વ્યવહાર બહુ ડ્રામેટિક કરો ખરા તમે, પણ તમને અસર ના કરી જાય, તમને સ્પર્શે નહીં. તો એનાથી વધારે જોઈએ શું તમારે? બરાબર. એટલે અહીંયા દાદા ભગવાને આપણને આખું સરળ કરી આપ્યું. જે સમજણ આપી છે જ્ઞાનની, આજ્ઞા આપી છે, એ શેના માટે? તો કે પાછળ જે બધા દગા ફટકા કરીને આવ્યા હતા, જે ગૂંચો પાડીને આવ્યા હતા, તો કે ગૂંચો ઉકેલવાની તક આપી છે. તક આપી છે. તો કે હવે શું? તો કે ફાઇલ નંબર 1 ને કહ્યું ઝપક્યો મોતી પરોવી લો. જયારે જે સંજોગ આવ્યો ત્યાં નક્કી રાખો કે મારે ફાઇલનો સંભાળ નિકાલ કરીને મારે આગળ વધવું છે.
મારે છૂટવું છૂટવું છે. છે. ઘર છૂટનારાને હોય કે બાંધનારાને હોય? હા, ઘર જ છૂટનારા ઘર છૂટનારાનો ને બાંધનારાને ઘર જ હોય કે મારાને છોડવા? ના ના ના, છૂટનારા ને. હવે પોલીસે તમને પકડ્યા હોય તો સાહેબ સાહેબ કરીએ કે ના કરીએ? કરીએ. જેવા છૂટ્યા પછી સાહેબ કહીએ ને? ના કહીએ. દાદા તાજા તો બહુ જોયા કહેવાય. અંદર મનમાં એવું કહીએ, આપણે ના કહીએ. બરાબર. આ તો તાર ટ્રેપમાં આવે એટલે મારે પૈસા આપવા પડે, બાકી 5 પૈસા આપું નહીં તને. કે ત્યાં પેલા ફસાયા છે એટલે નીકળવા માટે આપણે ઉપાય કરીએ છીએ. ઉપાય કરીએ. કે અહીંયા સમજાય કે આ બધું રિલેટિવ જ છે, ખરેખર છે જ નહીં. છે જ નહીં. તો ભાઈ એ ટ્રેપમાં ફસાવ ખરા તમે? ના ફસાય. એમાં ના ફસાવ તો કયા સ્વરૂપમાં રહો પછી? પોતાના સ્વરૂપમાં રહીએ. રિયલમાં રહીએ. રિયલમાં રાઈટ. એટલે રિલેટિવમાં તમે ફસાયેલા રહો તો જ દગા ફટકા થાય ને. તો જ દગા ફટકા છે. બહુ શુદ્ધાત્મા જાગૃતિ રહે તો બાર દગા ફટકા હોય કે તમારું બહુ માન કરતા હોય, માન આપતા હોય તો તમને કઈ ફેર પડે નથી. ના પડે. ના પડે. કે બંને ફાઇલો તમને ઉપકારી દેખાય. ઉપકારી દેખાય. માન આપતા એ ઉપકારી દેખાય ને પેલા દગા ફટકા કરતા હોય એ ઉપકારી દેખાય. કે કેમ તો કે મને છોડાવવા આવ્યા છે, કમાણી કરાવવા આવ્યા છે. ખરેખર જુઓ તો પાછળ કમાણી નથી કરી, ખોટ ખાધી હતી એટલે અત્યારે કમાણી કરાવવા સંજોગ આવ્યો છે મને. કે ત્યાં ઝપકે મોતી પરોવી લો, કમાણી કરી લો. કે વાત સમજાય? હા, સમજાય. એટલે આટલું ત્યાં સમજાવવાનું છે અંતસ્કરણને. હા. હવે જો અંતસ્કરણ ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે? ટેમ્પરરી. એ બદલાયા કરે છે ને? બદલાયા કરે છે. જેવો માલ ભર્યો જેવો જ બહાર નીકળે છે ને? હા. પોતાનું સ્વતંત્ર કઈ આવતું જ નથી. ના, નથી આવતું. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું આ જગતમાં એવો કોઈ જીવ પાક્યો નથી કે જેની સંદાસવાની સ્વતંત્ર શક્તિ હોય. હા. તો કોઈની સ્વતંત્ર શક્તિ જ નથી તો ભય શાનો રાખવાનો? તમે ઇન્ડેન્ટિંગ કર્યું નહીં, તમે કોઈને આમંત્રણ આપ્યું નહીં, તો કોઈ સંજોગ તમારે ત્યાં આવવાનો છે? નહીં આવે. તો ભાઈ એમાં ઊંચા નીચા ક્યાં થવાનું? એટલે જે આવ્યો છે એટલે ત્યાં તારણ કાઢી લો કે તમે ઇન્વિટેશન આપેલું છે એટલે જ આવ્યું છે. છોડાવવા આવ્યો છે કે પહેલા આપણે બોલાવ્યો તો હવે છોડાવવા અત્યારે આવ્યો છે કે છોડાવવા આવ્યો છે. વેરી ગુડ. હા, બરાબર. આ ખ્યાલ એટલે તમારે છૂટવું હોય તો કામ કાઢી લો હવે અત્યારે. રાઈટ. કે તો દગો ફટકો જ છે પાછો, જો ના સમજાતા હોય તો પાછો માર ખાવો પડશે. માર ખાવો પડશે. એના કરતા ચેતી જાઓ કે અનંત અવતારથી માર ખા કર્યો તો હવે તો ખાવાનું બંધ કરો કે. દાદા વાણી સાંભળું છું ને તો હમણાં એવું છે, દાદા કહે છે કે આ આખું જગત રિવેન્જ લેવા જ આવ્યું છે એમ. અને આપે હમણાં બી કીધું કે જે દ્વેષથી ભરેલું છે એ રાગથી કરીને છૂટશે. તો એમાં થોડી સમજ પણ આપો કે દ્વેષ કરીને આવ્યા અત્યારે એ ફાઇલ અત્યારે રાગ આપીને જશે. એટલે આ શું થાય કે જેના માટે તમને બહુ દ્વેષ થાય એટલે એનું ટોપ લેવલ આવે, ટોપ પીક પોઈન્ટ આવી જાય એ પછી શું થાય તો કે આના માટે સોફ્ટ કોર્નર ઉભો થવાનું ચાલુ થઈ જાય.
તો કે આ ભલે બધું ખરાબ છે પણ તો એક બે વસ્તુ તો સારી છે જ. એમ કરતા કરતા પાછું રાગ ઉભો થતો જાય. હા, કરેક્ટ. કે આ કાળના મેજોરિટી હિસાબ કેવો હતો કે દ્વેષ પરિણામ વાળા છે. દ્વેષ પરિણામ. હા. આગળ અપેક્ષાઓ પૂરી થઈ નથી. એના લીધે દ્વેષ ને વેર બાંધેલા છે. તો કે હવે શું તો કે તમારે અંદર નક્કી કરો કે આ 5 જણ પહેલો સંભાળ નિકાલ કરવો જ મારે. ત્યાં પછી તમારી કોઈ ડિઝાઇન નહીં, આગ્રહ પ્રગટ રહ્યા. હા, નહીં રે. બરાબર. તમારા આગ્રહ પ્રગટ રહ્યા તો ભાઈ સામેવાળાના આગ્રહ પ્રગટ ટકે ખરા? ના, નહીં રાખે. એટલે પેલો માકડા સાંકડા મોઢામાં હાથ નાખેલો હોય માટલામાં, તો પછી મુઠ્ઠી વાળીને ચણા પકડી લીધા, તો પછી બુઓ પાડે કે અંદરથી મને કોઈ પકડી લીધો, અંદરથી કોઈ મને પકડી લીધો. આના જેવું થાય આપણું ત્યારે. એના જેવું થાય. હા, બરાબર. મારા આગ્રહ પકડ છે માટે મારી મુઠ્ઠી પકડી ગઈ. સામેવાળા નથી પકડ્યા મને. કે મારી પાટલી ભૂલ મને પકડી રહી છે અત્યારે. તો સામો તો ખાલી નિમિત્ત બને છે. શેના માટે? તો કે મને મારી પાટલી ભૂલમાંથી છોડાવવા માટે. તે કે જે છોડાવવા માટે આવેલા હોય એ દ્વેષના સંજોગ હોય કે જે રાગના હોય, જે પણ હોય, એ ઉપકારી કહેવાય કે ના કહેવાય? હા, ઉપકારી કહેવાય. હવે ત્યાં એ સંજોગો ધક્કો મારવાનો આપણે? ના. દાદા તો કે તમારા પતિદેવ ના પાડતા હોય કે ભાઈ ના ભાઈ આ ભાઈએ તમારું અપમાન કર્યું હતું એટલે હું તો એને ઘરમાં ના બેસવા દઉં. આપણે હોટલમાં જઈને પાર્ટી આપી આવી એને. પાછું એને કહેવાનું કે આવું ફરી કરતો હોય તો ફરી પાર્ટી આપીશ. અચ્છા, ખ્યાલ આવી ગયો. ત્યાં આપણે કે બુદ્ધિથી નથી ચાલવાનું ત્યાં. હા, બુદ્ધિ નહીં. બુદ્ધિ તો બતાવે કે ના બોલે તો પેલા આપણે ઘેરલા ઉઠાવે. ફાળો તો મારવો જ પડે ને કે. બે શબ્દો તો સંભળાઈ જ દેવા પડે ને કે. તો બોલે એના જ બોલ વેચાય કે. પાછું અંદર બતાવે કે ના બોલવું હોય સિંગલ ગો, ના બોલવું હોય ડબલ ગો. આવા બાદ જાત જાત અંદર વકીલો પડેલા જ પાછા. તો વકીલોને એમનું ગજું ભરવું હોય કે આપણું ખાલી આપણું ભરેલું રહેવા દેવું હોય એમને. એમનું જ ગજવું ભરવું હોય એમને તમારું ભરેલું તમારું ભરેલું રહે એમાં એમને શું ફાયદો? હા, એમનું જ ગજવું ભરવું હોય એમને. બરાબર. એટલે ભાઈ તમને સાચી સલાહ કોણ આપે? ના જ આપે. સાચી સલાહ આપે એમની દુકાન બંધ થઈ જાય. દુકાન બંધ થઈ જાય. બરાબર. એવો ખોટો ધંધો વકીલ કરે? ના કરે. આપડે તો એ વકીલ ને બાપ ના આપડે તો ભાઈ આપણી બુદ્ધિ કઈ છેતરાય પછી? ના છેતરે. તો ત્યાં પછી માર કેટલો ખવડાવે? એક ઓલો વેરના ગુણાકાર થાય ત્યાં. અહીંયા આ સમજણ સાથે તમે જાણીને છેતરી શકો. બરાબર. જાણીને છેતરાય તો કેટલો મોટો પ્રોગ્રેસ કરો. હા, આ સમજણ સાથે બરાબર જાણીને છેતરાવું. કયા આધારે થાય? તો કે સામેવાળો એની જે ચારિત્રની કમાણી છે એ તમને કમિશનમાં આપી દેશે. બરાબર. તો આપણી તો શક્તિ છે નહીં કમાણી કરવાની. તો આવું કોઈ મફતમાં આપતું તો લઈ જ લેવાનો જ લાભ.
ભલે ને આપણું અપમાન કરે તો કરવા દેવાનું, એમાં શું વાંધો છે? કરવા દેવાનું. જેનું અપમાન કરે છે તમે છો જ નહીં. રાઈટ. જેનું અપમાન કરે છે તમે છો? હા, નથી. એ તો રિલેટિવ નું અપમાન કરે, રિયલ નું અપમાન જ ક્યાં કરે? ઓળખતા જ નથી તો રિયલ નું અપમાન કેવી રીતે કરે? કેવી રીતે કરે? માન અપમાન લાગે છે કોને? અમીને. અમીબેન ને લાગે છે. એ તો તમે છો જ નહીં. હું તો છું જ નહીં. તો ભાઈ ટપાલ લેવાની જરૂર ક્યાં તમારે અમીબેન? સમજાય? ટપાલ. હા, બરાબર છે. આ સંદર્ભમાં પેલી લાઈનો કો રિલેટ કરો. એના સંદર્ભમાં લાઈનો સમજો. હા. કે હવે જાણીને ત્યાં છેતરાવાય કે ના છેતરાવાય પેલી આંતર સમજણ હાજર રહેતો. હા, આરામથી થાય. બરાબર છે. આ દગા ફટકા છે કશું વિચારવું પડે તમારે? ના વિચારવું પડે. તો કે જે છે મારે ઉકેલ લાવવો છે. મારે ઉકેલ લાવવો. બરાબર છે. જગત આવું જ છે કે દગા ફટકા કરવાનું છે, મારે એ સમજીને આગળ ચાલવાનું. એનો સ્વીકાર કરીને આગળ વધવાનું છે. બરાબર. સ્વીકાર કરીએ તો આગળ વધાય ને, કે વિરોધ કરીએ તો આગળ વધાય? ના, સ્વીકારથી જ આગળ વધે છે. એટલે ત્યાં કેવું કહીએ આપણે તમે સાચા ખોટી હતી, આમાં કઈ આપણે લૂંટાઈ ગયા? ના લૂંટાય. બરાબર છે. બરાબર છે. ત્યાં અમે ઇગોઇઝમ પોસાયો, એમાં તમને ખોટ જાય? ના જાય. પેલું તો શું થાય કે સામાનો અહંકાર છંછેડાય છે. હા. એટલે પેલો વેર વધારે બાંધે ને? વેર વધારે બાંધે. કરેક્ટ. જે હિસાબ ઉભા કરે એ બધા ચૂકવવા પડશે ને? ચૂકવવા પડશે. કે અહીંયા પાછા બધા એગ્રીમેન્ટ કરીને આવેલા હતા, એનું અત્યારે એક્ઝિક્યુશન થઈ રહ્યું છે. એ બધા કરારોનું પાલન વ્યવસ્થિત શક્તિ કરાવડાવે તમારી. હવે ત્યાં હસતા કરી કે રડતા કરીએ. એ બધા સંજોગોનો નિકાલ તો કરવો જ પડશે. બધી ફાઇલનો સંભાળ નિકાલ નથી કરવાનો? કરવાનો. જેને ફાઇલનો નિકાલ જ કરવો છે, જેને ઉકેલ જ લાવવો છે, કયો સંજોગ નડે? ના નડે. બરાબર છે. અંતર કહી દેવાનું અંતર, કારણ કે જો ભાઈ આ કમાવાની તક આવી છે, અમારે 100% કમાણી કરવી છે. તું વચ્ચે સમય તને કાપી નાખશું. અમે સંભાળ નિકાલ કરવાની પાછા નથી પડવાના. આવું પરાક્રમમાં જ રહેવું પડે આપણે એમની સાથે. બરાબર છે. એટલે એવું કહી દેવું પડે ને કે તારી એક વાર તમે સાંભળશું નહીં કહેવાય. સાંભળશું નહીં. હવે ખરેખર અમીબેન છું ને તો મારા ટપાલ લેવાની શાના માટે? તું મને શાના માટે ટપાલ લેવડાવું છું? અમીબેન ના સંજોગ છોડાવવા માટે તને શું નડે છે કે? તારે જે કરવું એ પાછળ કર્યા કે છે, અમારી વચ્ચે આવીશ નહીં કે? બરાબર. આ વાતચીત કરવાનો પ્રયોગથી તો બહુ કામ થઈ જાય. જો અગર મૌન રહી ગયા ને તો એનું કામ કરીને વયું જાય. ઈ જીતી જાય ને આપણે હારી જઈએ એવું થઈ જાય. એટલે કહું ને કે હવે અહીંયા વાતચીતનો પ્રયોગ શેના માટે? વાતચીત તમે કોની જોડે કરી શકો? એક હોય એની જોડે કે છૂટા હોય એની જોડે થાય? છૂટા હોય એની જોડે થાય. તો વાતચીત કરે છૂટા પાડવા પડે કે પડી જાવ? પડી જ જાય. બાય ડિફોલ્ટ પડી જઈએ. બરાબર છે. એટલે આટલું સહેલું કરી આપ્યું દાદા. કે હવે આમાં ક્યાં ગભરાવાનું થયું? બરાબર. બહુ સરસ. એટલે ફાઇલ શબ્દ પોતે ફાઇલ
જે આપણે સ્ટાર્ટિંગમાં જ હમણાં વાત કરી કે ગોઠવણી કરવા કોણ નથી દેતું એમ, એટલે જો ફાઇલ કહી દઈએ ને તો અંદરનું આખું રેજિમેન્ટ બધું ગભરાઈ જાય કે ભાઈ હવે આ તો એમને અંદર કઈ અટેચમેન્ટ જ નથી રહ્યું કોઈના માટે. એટલે પછી દાદા બીજી રીતે કહ્યું, ફાઇલ એટલે શું? તો કે લફરું. લફરું, બરાબર. તો કે લફરું વળગેલું હોય ને કે વળગાડેલું હોય? ના. હવે ત્યાં દેખાય કે આ તો લફરું છે, આ વળગી ગયું છે મને. હા, ભૂત વળગ્યું હોય તો ભૂત ઉતારવા જઈએ કે ના જઈએ? હા, ભૂત ઉતારવા જઈએ, બરાબર છે. કેવું અનંત ભૂત ચોટેલું હતું, વળગી ગયેલો, હું જ અમીબેન છું. હા. કે દાદા ભગવાન આપણને ભૂતમાંથી છોડાયા. તો પાછા આપણે ફરી વળગાડવા જઈએ ને? હા. બરાબર છે. ના પણ ભલે એ દશા હારી હતી, વળગેલું હતું પણ દશા હારી હતી. છૂટા પડ્યામાં એટલી કમાણી થતી નથી. ઊંધું ભેરવવા જાય ને. એટલે ત્યાં છૂટું પડે એટલે તરત પેલું ખ્યાલમાં રહે કે ભાઈ આ સંયોગો ઉપયોગી સ્વભાવના છે, આમાં કોઈ ટેન્શન કરવા જેવું છે નહીં. ખાલી ધીરજ રાખી નક્કી બહુ રાખ્યો ના ગમે તે થાય મારે ફાયદો સંભાળ નિકાલ કરવો જ છે, ના કેમ થાય. જે સાચું છે જ નહીં તેની મારે પકડ રાખીને કરવાનું શું? સાચું છે જ નહીં તો પકડ છે નહીં રાખવાનું. રાઈટ. તો ડ્રામા કરવાનો છે, એમાં કેવું સાચું કરી નાખ્યું આપણે. સ્ટેજ પર રાજા રાણી રોલ કરતા હોય, એ રાજાની રાણી મરી જાય તો ઘરે જાય તો કેટલો શોકમાં હોય. ના હોય. એની રાણી મરી ગઈ, એકની એક રાણી હતી મરી ગઈ. તો છોકરાઓ નાના હોય તો ભાઈ સાચવે કોણ? બરાબર. એટલે કેટલું ટેન્શન લઈને જાય ઘરે? બિલકુલ નહીં. બિલકુલ નહીં. 100% 80% લઈ જાય, પણ લઈને તો જાય તો ખરો. ના જ લઈ જાય. કેટલા ટકા? પૂરેપૂરો ખ્યાલમાં હોય કે એ તો ડ્રામામાં હતો, પૂરી જાગૃતિ હોય. એટલે ત્યાં રોલ કરતો હોય ત્યારે છૂટું જ હોય ને? છૂટું જ હોય એટલે રાઈટ. એને ખબર હોય કે ના હોય કે આ સ્ટેજ ઉપર મીઠાઈ ને ડ્રાયફ્રૂટ ને બધું મૂક્યું છે, સાચા જ મૂક્યા છે. ડાયરેક્ટર કેવું છે, જો ખાતા નહીં હોય ખાતા તો પૈસા કાપી દઈશ પગારવાની. બરાબર. ત્યાં એક એક્સ્ટ્રા આઈટમ કરવા જાય, ખાવા જાય ના જાય. એક્સ્ટ્રા આઈટમ કરવા ના જાય. ડ્રામા કરતો રાજા નાટક કરતો આ બધું સામે પડ્યું હોય પણ અંદર ખબર હોય કે ના હોય ઘરે જઈને ખીચડી ખાવાની છે મારે, એ ભૂલી જાય છે ના. તો એ ડ્રામા કરે છે એવું કોઈને ખબર પડે ખરી? ના ખબર પડે. પછી પ્રેક્ષકોને એવું લાગે કે આ નાટક કરે છે એમાં? ના. કે પ્રેક્ષકોને એવું જ લાગે કે આ તો ખરેખર ભજવે છે એમ. કેટલો સહસોલ ભજવે છે કે એના અંદર એક ટકો ચોંટે ખરું? ના ચોંટે. સ્ટેજ પર એક દ્રશ્ય અંદર ચોંટે ખરા? ના. નાટક પતી જાય પછી રાણી કે ચાલ રાણી મારે ઘરે, તો પ્રસાદી ત્યાં જ મળી જાય ને? મળી જાય. ઘરે આવ્યા પછી પ્રસાદી છે મારે? ના, ત્યાં જ મળી ત્યાં જ બે ચપ્પલ આપી દે. ત્યાં કેવું સમજાય છે કે આ તો નાટક હતું. એટલે એની આપણે અસર ના કરવાની હોય. કે દાન નતા કે 1939 નાટક આવેલું, આ નાટક જોઈને
સાધુ થઈ ગયેલા 4-5 જણા હજુ પાછા આવ્યા નથી આટલા વર્ષે. અચ્છા. કે જમાનામાં નાટક એટલું સારું ભજવેલું તો લોકોને વૈરાગ આવી ગયેલો. વૈરાગ બે આવી 5 જણા જતા રહેલા ઘર છોડીને કે ગયો. ઓહો. હજુ પાછા આવ્યા નથી કે ઘરે. તો કે ખોઈ ગયા ને કે. હા. તો કે અહીંયા આપણે ખોવાઈ નથી જવાનું, આપણે પાછું અમીબેન થઈ નથી જવાનું. હા કરેક્ટ. અમીબેન થઈ ગયા એટલે ખોવાઈ ગયા ત્યાં. ખોવાઈ ગયા. એટલે ભાઈ માર ખાવો પડે ભાઈ. પછી માર ખાવો પડે. બરાબર. બહુ સરસ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.